મુझको भी તું લિફ્ટ કરા દે. અરે ભાઈ આ લિફ્ટ છે ને ઉપર જ સીધી લઈ જાતો. આ તો ઠીક છે કે બધું ટાઈમસર બચાવવા આવી ગયા, નકર હું થઈ જાત ને એની કોઈ કલ્પના નહોતી કરી. વાત સુરતની હે, શોપિંગ કોમ્પ્લેક્સની લિફ્ટ ને અધવચ્ચે ફસાઈ ગયા ને કેટલી જિંદગી ફસાણી હતી ખબર હે? 7 જિંદગીઓ. જીવતે જીવત એના અંદર કોફિન બોક્સ હોય ને કબરની અંદર, એવો અનુભવ થઈ ગયો બધાને. કેમ કે હવા ઓછી હતી ને બધાના શ્વાસ રૂંધાવા માંડ્યા ને બધાનો જીવ જવાની તૈયારી જ હતી ને, ત્યાં જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. સુરતના કોસાડ વિસ્તારની વાત છે. ગૃહમ આઇકોન નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં લિફ્ટની અંદર ટેકનિકલ ખામી સર્જાણી ને 1 2 નહીં 7 લોકો તેમાં સવાર હતા ને બધા વચ્ચે થંભી ગયા ને એક કોર ગરમી ને હવા નહોતી ને ગભરાટ ફેલાવા લાગ્યો ને બધા એને ધીરે ધીરે બધાના શ્વાસ અધર થવા લાગ્યા. પછી છે ને કોસાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી અને હાઇડ્રોલિક કટર મશીન વડે લિફ્ટનો દરવાજો કાપવાનું શરૂ કર્યું. ફાયર બ્રિગેડની સૂઝબૂછથી આ તમામે તમામ 7 લોકોને બહાર કાઢી લેવાયા. નસીબ જોકે કોઈને જાનહાની નથી થઈ, બધા જીવતે જીવત બહાર આવી ગયા. પણ આ લોકો હવે જીવનમાં ક્યારે બીજી વખત લિફ્ટમાં બેસવાનું નામ નહીં લે એ વાત પાકી છે.